જે કઈ નવા બ્રિજ બને એની અંદર એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરે. ઊભી રાખો. હલકી કક્ષાનું મટીરિયલ શું કામ વાપરે કે એના કારણે ધારો કે આપણી ગાડી બ્રિજ સાથે ઠોકાઈ જાય તો આપણી ગાડીને કઈ નુકસાન ન થાય. બ્રિજ તૂટી જાય તો તૂટી જાય, એનો કોઈ ટેન્શન નથી. જો સરકારે જે આ બ્રિજ બનાવ્યો છે, આ બ્રિજની અંદર આ પ્રીકાસ્ટ મટીરિયલ જે નાખ્યું છે, આ મટીરિયલને ધારો કે આપણે હાથ લગાડીએ તો આ તૂટી જાય આવી રીતે. એટલે આપણી ગાડી ઠોકાય તો શું થાય કે બ્રિજ ભલે તૂટી જાય, ગાડીને કઈ થાય નહીં અને છેવટે આપણને પૈસામાં નુકસાન ન થાય. એના માટે આ બધી હલકી કક્ષાનું વાપર્યું છે. આવી રીતે હાથ અડાડો એટલે બધું તૂટીને નીચે પડી જાય. જો આ રીતે જે જગ્યાએ હાથ અડાડો બધું તૂટીને નીચે પડી જાય તો શું છે આ રીતે. એટલે શું છે કે આપણી ગાડીને કઈ તકલીફ ન થાય. બ્રિજ તો ભલે તૂટી જાય, જ્યાં હાથ અડાડો એ બધું જ તૂટીને નીચે પડી જાય અને આપણી ગાડીને લો આ તૂટી ગયું. આ રીતનું આખું બધું ચાલે છે કામકાજ. કા ભાઈ